પણ ભાવ તો સારો છે. ઓએ આ પેલા શું ખબર તારી હા થાર પડે રાતનો ઘણો ઓએ એટલે ફેવરા પડી એડા. આ તે હું બધાના ખાવા ચેક કરતો આવ્યો એ તો સારું કહેવાય. એટલે હું બોલાવવાથી નીકળ્યા દે કીધું આગેવાનો ખરું કેવું છે કમ્પ્લીટ જ છે મારતો જુઓ. ફેવરા પડી એડા ને કઈ એટલે પાછા થઈ જાય એને હું કઈ ના એટલે ના ના પરંદા લેવરા બાસી બરાબર એટલે ભરાઈએ કે હા એટલે પૂછું કહેતો તો હા કોઈ વાત આપણી થી નહીં ચમ વાત છે ની વાત જો તમે હજુ વાત જ નહીં આપણી કોઈ ના ભાઈ. એટલે આ તારી માં મને તમે કોઈ સમાચાર મળ્યા છે એટલે હું કોઈ કે આવ્યો નહીં કાલે આવા ગોળ ગોળ ઘુમાયા વગર કોકી શેની વાત કહો તમે. હવે હું એમ કહેતો હતો હા કે કાલે બાદ તમારે ઘેર આવવાનું હતું પણ અમુક કોક તમને સમાચાર મળી ગયા છે ગોમમાંથી કીધું છે કોકની પેલા હું આવ્યો નહીં એટલે આ તો વળી લાવ કીધું હવે કહી દઉં કીધું એટલે પણ શું હતું વીરુજી કોઈ વાત ખબર પડે હવે કહેવાનો મતલબ તમે વાત સમાચાર ને ફલાણું એ બધું લાબુ લાબુ ના કરો જેવો સીધે સીધું કહી દો શું હતું કોઈ પૈસા જોતા હતા. ના ના પૈસા નહીં જોતા તાણ યાર સર બીજી જ શું વાત તમારે ભાઈ છે કે નહીં મેરિયો લાલ્યો ને એટલે એની વાત મેલો કી ભલા મોડા તમે અત્યારે કોમ કરવા દો મને. પણ મારી વાત તો આપણે પૂરી હા મેરિયાના ને લાલિયાના બેના મણીલાલના બોરે માર્યા હતા ઈ તો હવે ખબર નહીં યાર લે વીરુજી ગરજ થઈ ગયો તો ગજબ થઈ ગઈ યાર. કારણ કે જો ભલે એ મને બોલતો નહીં પણ ભાઈ તો મારો નહીં યાર. તમે વાત તો આપણો પૂરી હા આપણો મારા ટેબાવાળો છે તો રીત નહીં ઓહો ઈકર હું પોણી વાળતો હતો સવારે પહેલા પોણી વાળતો હતો ઓહો હવારે એટલે પાણી તો એના બે જણા ગાય ગાય નીકળ્યા હા એટલે મને કે વીરુજી કે શું કરો હોય મૂકું કોઈ નહીં કીધું પોણી વાળતો હતો પેલી કપડી વાગતો હતો ઓહો એટલે મને કે ઓથી કોઈ બાઇક લઈને નીકળ્યું લાલ્યો એવું કહેતો હતો હા હા તે મૂકું કોઈ નીકળ્યું તો કોઈ ખાલી મણીલાલનો ભણ્યો એકલો નીકળ્યો તો તે એટલું કઈ ને મેં કીધું તે મારા બેટા હેડી નીકળ્યા ગાય ગામ જે મકા જતા ભાઈ મણીલાલના બોરોમાં આવ્યા હતા એવું એમ ને ઉવે પણ પછી હું હડતે પેલા છે પેલા ખૂડ્યો હતો ને હા હા તેરા બે જણા બૈડાનો આમ નામ થઈ જતો જબ્બર માર્યા હતા લગભગ તો ના હોય ઉવે એ બે તો કહેતા હતા ખબર હે હા કે મણીલાલના બોર પર એનો ભણ્યો એકલો જ હતો એટલે હવે એને અહીં મોસે ને ઉડે એવી હા શેચેલો પાપડે ભાગે ના એ રે એનાથી. અરે આ તમારા બે આ લાલ્યો ને મેજાન તમે નહીં ઓળખતા મારા- કેવા સી રહ્યા માથા મારે હી બરોબર તો પણ આ લોકો માર્યા કોને માર્યા છે હા વીરુજી આમાં કોઈક વિચારે જેવું ખરું. કારણ કે પેલા તો અમારા બે ભાઈ છે બરોબર. હા. મારા ખુદના બે ભાઈ છે. કારણ કે હેરે હું સરપંચ છું ગામનો તો મને નહીં ગોઠતા હેરે હા અને હેરે લે ગામમાં માથા ભારે કહેવાય છે હેરે તાણલો હું કોઈક કહેવા જઉં ને તો મારા મને હવામાં થઈ જાય. હવે પરપારો કોઈક હોય તો મારે એને સલાહ આલું અને એને કહું કે ભાઈ આ રીતના હારી ના કરાય હારી ઓમ કરાય હારી ઓમ કરાય એમ કહું. હા. પેલા તો મને ખુદને નહીં ગણતા અને આવા એટલે ઈએ બે જણ મારે લાલ્યા ને મેજા બેને માર્યા હી લે વીરુજી કોણ હશે હાર્યું મારવા વાળો આ વેકણ કોણ પેદા થયું દહ માથા વાળો એવો હું એ જ કહું વાત કરું ને તારા અને મેં પાછો લાલ્યો ને મેર્યો એટલે યાર વાત પૂરી થાય. વાત ગમે એવી મેટર હોય ને તો હેરા બે જણા જઈને તો સોલ્વ થઈ જાય યાર. અને પૂરી થઈ જાય વાત પૂરી થઈ જાય આખી નહીં સાચી વાત છે. અને એ તો એના સાચી કે વાત. મણીલાલના બોર પર એનો ભણ્યો એકલો જ હતો બીજું કોઈ હતું જ નહીં પાવું એટલે આરી વાત મને એમ આવતી નહીં વીરુજી. તમે બધું સાચું કીધું છે પણ આરી હું મોનું ચી રીતના. કારણ કે પેલાથી તો સેચો પાપડે ભગાયો નહીં. તમે તમતા નામ મોનાતું હોય તો તમે મેરિયાન ના બોલતા હોય હા. તો લાલ્યા તો તમે બોલશો કે નહીં બોલો ના ના યાર આમ આટલા બધે આટલી ગજે વાત થાય ને આટલું હા. બધું થઈ ગયું પછી ગમે તે હોય તો ભાઈ છે મારો તો બોલવું પડશે ને. બોલવું પડે તો રિહામાં તો 2 વરા હોય 2.5 વરા હોય પણ હારા ભલે પછી રાગ તો કરવો પડે કે ના કરવો પડે કરવો પડે ભાઈ. અને ગમે ત્યારે ભાઈ નો હગો થાય હા જરૂર પડે ભાઈ. કાલ ઉઠીને લાલ્યા હાગું કરવાનું નહીં કરવાનું આપણે સાચી વાત. પછી આપણે એને પૈણાવ પડે ભાઈ હો તાણે ભલે કટકા રોટલા હારું લડીને મરી જતા પણ આવું કોઈક બહાર નું આવીને મારી જાય એટલે આપણાથી જોયું ના રેવાય લ્યા. ના રેવાય, હા. હડો ખેડો હડો આ ચિયો મોણા મારા હોગવા પડશે. વીરુજી મારા ભેડા રહો તમે. આ જો લાલ્યો વાજન લાલ્યા ઓ આવો વિરુજી બેહો. લાલા તમને હવે તો નહીં બેહવા દે. અલ્યા મી તારું શું બગાડ્યું છે? તું મને હાથે ના મિલાય મોચો અફરો કરી દીધો. લ્યા હું બગાડ્યું તારું મી? તમને એકલા આવવાનું તમને કોઈ દાડો ના પાડી મેં? એટલે પણ લડવા બોલવાનું તો હોય આવું ના હોય હા
તમે બેના માર્યા છે ને એટલે હું એ ખબર કરવા લઈ આ તો મેં કીધું એટલે રા પાણી પીવા નહીં ઉભા રહ્યા હું વાત કરી તું એ આખા ગામના આગેવાન છે બરોબર આખા ગામના હવની પહેલા હમાસર લેશે અને પોતાના ભાઈઓના બીજા દાડે હમાસર લેશે એટલે અમને એવી બધી ખબર ના હોય કે ચી જગ્યાએ ચાણા માર ગાધી તમે ચી જગ્યાએ કોને મારે ખબર ના હોય. આ તો હું એરંડા ખોટતો હતો ને તાણ વિરુજી આઈને મને વાત કરી છે કે તમે બે ભાઈને માર્યા છે પેલા એ. ના ના એ તો અમે ભૈયાની હમાસર તો બીજા દાડે જ મળે છે તમને. એટલે આ પણ તમારા બેના ઉપર જીવ ના બળતો ને તો મોડા એરંડા હવા કરતો હતો ને મેલીને આવ્યો હું તું ના મિલીને આવ્યો એરંડા ઢગલો હું નો મિલીને આવ્યો છું હું. તમે વિરુભા લઈને જતા રહો તો સારું છે. મારો ભાઈ આવશે ને મેરુભા તો અમને તરત અમાર બેન ડખો તું મેરે બોલાય મેરે બોલાય ઓભાડે એ તો બહાર ગયા છે ઓભડ્યો તું નહીં થઈ જો કોઈ મારાથી મોટો તું મારા અંગતથી આવો વ્યવહાર કરી લે તું આવી બર્તાવ કરે તારે આવું બોલા વ્યવહાર ચાલે અરે વિરુભા તમે લઈને જતા રહેજો. શું કરે તું કે મને શું કરે મારે કરવું કોઈ નહીં પણ મારો ભાઈ આવશે ને તો મને ખોટો બોલશે અને અમારે બેન વઢવાન થશે. એટલે એનો તારો પૈસા હું દુશ્મન છું લ્યા. તો આટલા દાડા તો આયા હોત. તું મેરિયન ફોન કર અને એને બોલાય આપણા હારે ભલે ભેગું તો થાવું પડે એ સાચી વાત છે. તો દવાખાને પણ હમાસા લેવા અવાય કે ના અવાય પણ દવાખાને એને ખબર નથી આ તો એને કોઈને કીધું જ નહીં એના ક્ષેત્રમાં રહી છે ચાલ ગોમમાં આવતા નહીં રહ્યા હા તો હું અત્યારે વચ્ચે આવ્યા ને તાણે એમને બોલાવરાયા તો મેરું ભાઈ તો દવાખાને ગયા છે યાર વધારે વાજ્યું છે ને હા. તો પેલો કળતર નથી મળતી કેડમ તે નતું કેવરાતું મોઢેથી પહાતું નતું કે અમાર એકલા નહીં અમે બે જણા ત્રણ ભાઈ છીએ અમે નતું કહેવાતું તમારાથી. તાણે આ વિરુજીને ખબર હતી પૂછો કે અમારી વિરુજીને હાલત ખબર કેવી હતી. હતી. હાલત તો ખરાબ હતી એટલે જ તારી એમ કીધું મેં એના કરતા હું લ્યા કર તું ફોન કરજે બોલા તું મેરિયમ બોલા તું હા, મારે બોલો. કોમ છે આનું હેડ હું બોલાવ વડો તાણ હું ફોન કરો આપણે ઢાળો મારલો બેહો વિરુજી તમારે ઓલે ઢાળ્યો છે એનો ખાટલો. યા બેહો તમે હું આમ અલ્યા પણ મારા આ ધોકી મારથી ન્યાનું છે આ ટેચન જેવડું છે ને મારું છે મને ભાઈને ખાટલો ઊંચો કરી નાખ્યો. બેહો બેહો એ તો હવે એને શીખવાડી એટલે એવું કરવાનું તારી રો અલ્યા પણ એમ નહીં ગમે ત્યારે ને આ ભાઈ જ કોમમાં આવવાનો હો નહીં કોઈ બહારનો બીજો કોઈ કોમમાં આવવાનો. ભાઈ તાણે? ભાઈને કોમમાં ના આવે કોણ આવશે કો આ લ્યો બધું પડ્યું મેલી ના આવું ઈકન હા હુંનું નહીં પડ્યું ઈકન બધું તાણે આ પણ આ ક્યાં તો લોકો વાત શીખવાડી બધે નહીં એટલે પણ ઈયાને એટલી ખબર નહીં પડતી હોય કે હું દુશ્મન તો શું નહીં ઈયાનો હા. ભાઈ શું કશું હોય ઈયાને કોઈ સમજણ નહીં પડતી એટલી તાણે પરભારો શું હું આ તો સારું કે બહુ ભાઈ માર્યા નહીં ના તો ભાઈ તારફું પડી જાવ તો થત એમ નહીં લ્યા પણ કહેવું તો પડે ને અને મને ખબર નથી મને ખબર હોય તો એટલે હું તરત આવું એ મેરીઓ કોઈ સ્કૂલ કોણ બ્યો બ્યો કોણ મારથી મોટો થઈ ગયો નહીં રે ના ફોન કર્યો આવે છે લઈ બ્યો કરે ફોન હોય હા બોલાવો મારી જોડે બેસ તું વાત કર એટલે તું શું એમાં કોઈ ચીજ ના માર્યો તને કે એ તો એ આવે એટલે તમને કહે છે આખા ગામમાં તમારા નામની જેટલી બધી બીક ચલ્યા ખોફ છે આખું ગામ તમને કોઈ કશું કેમ નહીં તો તમને ચિયો એવો બે માથાવાળા મળી ગયો તો તમને બે જણ મારી નાખ્યા કૂટી નાખ્યા અડવાની તો કોઈની તાકાત નહીં પણ દેખાતું નતું. ચમ ઓછે પટ્ટી બાંધી હતી વસે પટ્ટી નથી બોધી પણ હવે તમને શું કહું છું ના કહું એવું થઈ ગયું છે બધું. શું કહું શું ના કહું એટલે બ્યો તમે બ્યો આ બાજુ હા બાદો એ ચાણા આવશે શું કીધું એને કેમ હું આવું છું કોણ આવ્યું છે ઘરે મેં તમારે એક જ નામ આલ્યું છે વિરુજી એકલા આવ્યા છે હા બરોબર ના ના કશું હોય એટલે મારું નામ લીધું હોત તો ના આવત એમ ને ખોટા મારા ઉપર રીસી પડે બસ જો કોણ આ ભૈસી અમારા જો ભૈસી એટલે મારાથી નાના સી યારે હું મોટો છું તમને ચી નહીં ખબર તો આજ મારા ઈયાના ઘરે હોવામાંથી હું આયા તે છતાં મને હાથ ના મિલાયો અને તમે કે તમે બે હો વિરુજી અમે નહીં આ તો પડી શું હું કરો કો હવે એટલે અમે તો જીવ ભરેલી રે બીજું કોઈ નહીં એટલે અમે તો દુશ્મન ખરા નહીં એના હવે જે થઈ ગયું થઈ જાય આપણે ભૂલી જવાનું બધું હવે. એટલે એમ નહીં આ હા, આમ તો રો મારો જીવ બળ્યો મને અંદરથી એમ મારો જીવ બળ્યો મને અંદરથી રહેવરાતું નહીં હવે વાત વાપરીને તમે કીધું ને તાનું મારું આમ માને ખુદને મારું લોહી બળી જાય અમે કલે આ બે જણા કોણ મારવા વાળો આ જો મેરુપા લાલ્યા વાંચા બધા ભેગા કર્યા હતી લે મેં ભેગા નહીં કર્યા આ વિરુજી લઈને આવ્યા છે પૂછો ના વીરુજી તમને ખબર નહીં પડતી મારા દુશ્મનો મારા ઘરે લઈને આવ્યા તમે અલ્યા એ દસમન તો ના કહેવાય આમ શરમ ના છે આમ બોલવામાં ઓવો એટલે હું દશમન છું યાનો આ દશમન ગણ એરા મને જુઓ તમે અલ્યા દશમન તો કોણ છે તો ખબર હા તમને ના વરહોથી અમે લડેલા હતા હોમાં મળે કોઈ દાડ બોલતા નતા અત્યારે શું લે અમારા ઘરે લઈને આવ્યા તમે
તે કોણ નતું બોલતું? હા બોલું તું ને તારે બોલતા તમે નહીં અમારાથી. અલ્યા આ તો હું એરંડા ફોરતો ફોરતો તમારા જોડે સમાચાર લેવા આવ્યો છું. મેં આ વાઈને કીધું કે મેડિયાના લાલ્યા બે જણા ધોઈ નાખ્યા કોકને. એટલે મેં એમ કીધું કે આખા ગામમાં એટલે એ બે જણની કેટલી હાક છે. એનું કોઈને તાકાત નહીં કે એને કોઈ વાગડી અડાડે. લે અમને તો કોઈ વાગડી ના અડાડી કે આ તો પાછળથી ઘા કરો એટલે બાકી અમે કોઈ કમ નહીં પાછા. અલ્યા તમારા બેના હું સમાચાર પૂછવા લઈને આવ્યો હું આમ નહીં કોઈ આમ તમે કહેવા આવ્યો કોઈ બીજું ના અમે તો દુશ્મન છો નહીં એના. ઉવે જુઓ કે અલ્યા મારથી નેનું છે તે છતાં મને અરે એમ કે દસમન ના હોય કે શું કામ લઈને આયા? કોઈ સમજાવો ને પછી યાર આવડું થા તો આમાં અલ્યા હું તો બધું સમજાવું પણ સમજવા તૈયાર જ નહીં બે એકે મારા બેટા આબુ પડાય ને મારા ઘરે હું મોટો છું એ નહીં કોઈ મોટા મારાથી થઈ ગયા. હા. તે છતાં અત્યારે મારે યાર ઘરે આબુ પડ્યું લ્યો. અને આ નાનો તો સમજતો નહીં હું શું સમજુ? સમજી રહ્યો હવે. તાણ ઈ બે મોટા છે નહીં સમજતા તો હું શું સમજુ? વાત કરો છો તમે. લાલ્યા પાણી પાયું? પાણી પાયું. ચા પાયો લે? અલ્યા હું ચા પાવો ને પાણી પાયો. ચા તમે હું પાવાયું લે રાખો તમે આવતા ને આવતા કૂતરા મેલો તમે તો. લાલા ચા મેલા એ આપણાથી મોટા છે આપણા વગણ્યા છે હવે જે કર્યું એ ભલે કર્યું. ઓવા એટલે અમે તો તમારા જોડેથી બધી જમીન ઝૂંટાઈને લઈ લીધી હે ને એટલે અમે જે કર્યું શું કર્યું તમારા જોડે શું કર્યું કહો? તમારથી હું તમને લે ઊંઘતા અડચલા મેલે તમને મી. હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે ચાય મેલો ને રોટલાય બનાવો હડો બધું કરી. આવો અને રાગ કરો તમારે રાગ કરવો હોય ને તો અમારી જમીન પાછી આલવી પડશે. ત્યાં તારી જમીન મેં લીધી સચ્ચી જાસણી વાળી જમીન તો ચો તમે મને પાછી આલી કો. હા તો એ તો જમીન ની બધું વળ કરાવડાવ હડો જોડે નહીં જમીન મિલી ડુહે અડણી ઉવે અને આ તો હીરા પાસે ડાયરેક્ટ મારા માથે પાડું છે. તમારી જમીન બધી છોડાઈ પેલી જાસણી વાળી ના છોડાઈ અમારી. તે તમે આખો દાડો ગામમાં બધા શું કર્યું છે? જોન જો ફરેણ ડોન થઈને ફરું જ છે બધા. શું કર્યું તમે? ડોન જ ત્યાં બધી જગ્યાએ. મેં અમારી જમીન છોડી આલો તો પછી તમે અમારા ઘેર રોટલા ખાજો ને અમે તમારા ઘેર રોટલા ખાશું. રોટલા ખાજો. રોટલાનું કહી દીધું છે હવે બરોબર. સારું બે હડો હવે બધું કમ્પ્લીટ હવે ક્લિયર કરવાનું બે જમીન છોડાવી હોય ને વીરુજી બે તો એ માટે મહેનત મજૂરી કરવી પડે. એટલે કોઈ કમાવ ને તો બધું થાય. હા એ તો હવે બધું તો હવે એનો વળ આવી ગયો છે બધા તાણ હું એરા ગામના આગેવાન હતા અમે નેના હતા. ઈયની જમીન છોડાઈ લીધી ને અમે ઈયને અમારું ના વિચાર્યું કો. એટલે પણ ભાઈ એ મોડા તો પૈસા લાવી છોડાવે અમે શું કોઈ ઈયના ભાઈ નતા? અમારું ના વિચારવું પડે ઈયને. વાઈન કો હજુ કહી દો વાઈન કે મી તમારા માટે શું નહીં કર્યું લે. તમને બધી ખબર હોવી જોઈએ અને તમને ના ખબર કોઈ નહીં. ભગવાન બધું જોઈ રહ્યો છે. મી તમને હું જેનાથી મોટા કર્યા છે મી. તમારા માટે તો આ મોડા રાત દાડો મજૂરી કરે તાણ પેલું તો અલ્યા, સમજતા નહીં તમે એટલે ટાઈમે કાઢું નહીં કોઈ દાડો હું ભાઈ કરીને અને આજે મારો જીવ બને ને મારો જીવ તે છતાંય આજ નેના હતા તોય હું મોટો હતો ભલે રે મોટો પણ નેનો થઈને આજ ઈયન ઘરે આવ્યો છું તે છતાંય આવતા ને આવતા કૂતરો મેલ્યો મારા બે. હા બોલો અને આ તો આખો દાડો બે જણા દોડતા ને દોડતા હોય પણ એક જણા આપણો ઓલા પોલા ટોપું કરવું પડે. એટલે હું તો ઘણી વખત કીધું મી કે આ પેલા બે રખડી કોક કોમ કરો અને આ આખો દાડો આનું આ કોમ ના કરશો તમે વધારાનું લે ગામમાં કોક શેર માથે હવાશેર મળી જાય. અમે આ ગાડીઓ લાવીએ ને વેચીએ બધા જેન તે કટલા કરી અને જિંદગી કાઢીએ છીએ તો ઈયન એર્યું ના વિચારવું પડે? ઈયન ચોય ખબર પડે કો અમે કેવી રીતના જીવન કાઢીએ હે. એટલે હવે તમે લડ્યા વગર મેન વાત ઉપર આવજો કે મેન વાત શું હતી અને સના હારું અમન માર્યા ઈ તો સમાચાર લો. હા એ પણ તમે બોલવા દો તો કે તમે ડાયરેક્ટ લે હું સમાચાર લેવા આવ્યો છું તમને કોકને માર્યા એના સમાચાર લેવા તમે શું ઉઘાડીને બેઠા છો બે જણા? જમીન ને ઉઘાડીને બેઠા હો. એટલે આ જમીન તો કઈ નહીં મારા સાથે વધીને જવાની અને જમીનનો બધો વળ કરી આલ્યો. પેલા મને બોલાવો તમે હરખથી બોલાવો. હું તો નહીં કોઈ તમારો દુશ્મન. પાણી પા મેરિયા લીધું પાણી તો મેરિયો પાણી પાવે એના હાથે તો જરા આ તા હાથે પાણી પાહે એલો એમનો વાતમાં શું તું વાય આવો ઠંડક રે લે આ પાણી પીવો. પીધું જ છે ને પાણી આખી જિંદગી પાણી જ પાયું આખા ગામનું. કે તમે આખા ગામમાં માથા ભારે તમે બે જણા છો. લાલ્યો ને મેરિયા તરીકે તમે ઓળખાવ છો તો તમને મારવાળો ચિયો એવો 10 માથાવાળો પેદા થયો કો? એ તો અમને ખબર નહીં કોને માર્યા ન કે અમે માર નાખો જ પાહા. ઓ તો નતું દેખાતું. ચેડેથી ઘા કર્યા ચેડેથી ને હોમે સાથે આવ્યો હોત ને તો આજે પાછા ના પડો પાછા.
પણ હા. તમે 2 જણા હતા કે અરે 2 જણા હતા પણ અમને કોઈ દેખાણું જ નહીં આગળથી. એટલે હું વાસે કોઈ બોધેલી હતી, પટ્ટીઓ બોધેલી હતી તમારે 2 જણા ને? પટ્ટીઓ તો નથી બોધેલી પણ ભોણો તો અમને કમ્પ્લીટ મારતો તો નહીં તો દેખાતું તું. કોણ? ભોણો અલ્યા એ ભોણા હું મારતો છે, તમે 2 જણા સ્વચ્છ જેવા એમ કહો પેલા. ઈ તમારે કેવી હાસી વાત છે પણ ભોણે અમને માર્યા ને ઈ તો હા. દેખાણું, પણ બીજું શું મારે ને ઈ અમને કોઈ ખબર નથી પડતી. અમારે નિરાકરણની વાતનું લાવવાનું છે. અમે જે વખત ભોણાને પકડતા હતા ને એ વખત ચેડેથી શીખર કુણ દેતું તું એ દેખાતું નતું ને કે મારતો અત્યારે નાખા પાછા. ઓવે વીરુજી હું શું કહું? આ સમજાતું નહીં. હું તમને સમજાવી દઉં બધી વાત. આરે 2 જણા હવારે બોલ પછી નીકળ્યા કારણ હા. હું પાણી વાળતો હતો, બરોબર? ઓવે નીકળ્યા એટલે મને કી કોઈને બાઇક લઈને જાતે જોયો તો. હા હું કહું ના બાઇક વાળાને કોઈ જોયો નહીં, પણ હું કહું આ એક ભોણો ખાલી નીકળે તો મણીલાલનો ભોણો. હું કે એવું? હું કહું હોય ત્યારે બોલ પર ગયા કાંઈ કામ પછી વળતે પાછા આવે ને હમ તો કે આમાં તો માર્યા છે બરોબર ના. અલ્યા આ ભોણિયો તો ના મારે લ્યા, એને થોડીક તો પછી બીક હોય ગોમમાં કોકની કે મોંમાં ખાઈ બધેલા છે અને નહીં છોડું એવા હાથમાં આવી જાય ને તો ટેટુ દબાઈ દે. તાણ ભોણાને તો અમે બરોબરનું રમાડ્યો તો બરોબર, પણ લાલા. ચેડથી અમને રમાડી નાખ્યા ને ઈ કણા રમાડી નાખ્યા ઈ ખબર નહીં પડતી. પણ હું કહું ભોણાની તાકાત નહીં, ભોણો તમને 2 જણા મારે એ વાત તો છોડી દેવાની, એ વાત તો હોય જ ના. ઈ તમારી કેવી હાસી વાત છે પણ ભોણાને તો અમે રમાડ્યો, પણ ભોણાની અંગાતથી બીજું કોઈ અમને વગર દેખાતું હતું ને એને અમને રમાડ્યા એમ કહું છું. એ જો કદાચ છે ને જો 2 જણા હાથમાં આવી જાય ને મોંમાં ભોણો તો આજે મેલવાના તો નહીં, એના ભાજી જ નાખવાના છે હાથ પગ 2. ઓવો પાછા વીરુજી હા હવે આ વાતમાં કોઈ સમજાતું નહીં બરોબર, પણ વાનો કોઈક રસ્તો કાઢવો પડશે. લાલા હા. તું કોઈ ચિંતા કરે નહીં, મેલું કોઈ ચિંતા કરે નહીં. આ તારો ભાઈ મોટો બેઠો છે, હવે વાનો રસ્તો મુખ ખુદ કાઢે. લેડો વીરુજી તો હોજી આવા અમે